ચાલો મિત્રો, જય માતાજી બધાને. તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે બનાવવાના છે મસ્ત મજાના એવા દહીં તીખારી કાઠિયાવાડી સ્વાદની અંદર. તો સૌપ્રથમ આપણે લસણ ને ખાંડી લીધું છે, તેમાં મરચું, મીઠું અને બધું નાખીને ત્યારબાદ આપણે એક બાઉલમાં કાઢીશું. એમાં હળદર નાખીને પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. તો દહીં તીખારી આમ તો ઘણા બધા ખાધી હોય છે અલગ અલગ રીતે, પણ અસલ કાઠિયાવાડી સ્વાદની અંદર, કાઠિયાવાડી ટેસ્ટની અંદર મસ્ત મજાની બનાવીશું. તો સૌપ્રથમ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો. બધું લોકોને શેર કરજો. તો અહીંયા બધા આપણે ડુંગળી, ટમેટા અને મરચાં એક એક નંગ લીધા છે. તેના મસ્ત મજાના પંજાબી સ્ટાઇલમાં કટિંગ કરી લીધા છે. તો આપણે વઘાર ચાલુ કરીશું. તેલ નાખ્યું છે. તેલ ગરમ થાય એટલે જીરું અને રાઈ નાખીશું. ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ નાખીશું. હિંગ સારી રીતે ફૂટી જાય એટલે ગેસની ફ્લેમ હવે ધીમી કરી દઈશું. અને આપણે જે લસણની ચટણી બનાવી હતી ખાંડીની, તે એમાં એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીશું. ઘણા અલગ અલગ રીતે બનાવતા હોય છે. તો તમે કેવી રીતે દહીં તીખારી બનાવો છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી રીતે જો તમે દહીં તીખારી બનાવશો તો સ્વાદ પણ બહુ મસ્ત આવે છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી હોય છે. દહીં બહુ મોળું નહીં, બહુ ખાટું નહીં, એવું મસ્ત મજાનું દહીં તમે લો તો બહુ જ મજા આવશે. તો મસાલો બધો પાકી જાય એટલે આપણે જે શાકભાજી કટિંગ કર્યા છે તે એડ કરીશું. અને સારી રીતે એને મિક્સ કરીશું. તો ડુંગળી, ટમેટા, મરચાં, લીલા મરચાં લીધા છે, તેને જો તમારા આગળ શિમલા મિર્ચ હોય તે પણ એડ કરી શકો છો. તો થોડાક પાકી જાય ત્યાં સુધી આપણે એને પકવીશું. ત્યારબાદ એને આપણે જે મસાલા પાકી જાય તો પછી ગેસની ફ્લેમ બંધ કરીને આપણે થોડી દેર એને મૂકી રાખીશું, જેથી કરીને ઠંડુ પડી જાય. દહીં નાખવાનું હોય એટલે એને ઠંડુ પાડવું પડે છે. ત્યારબાદ તાજું દહીં આપણે હોય તે અંદર એડ કરીશું. જો જાતે બનાવેલું હોય તો સૌથી વધારે સારું. માર્કેટમાં જે અવેલેબલ હોય તે દહીં નાખીને આપણે હલાવીને મિક્સ કરી લેવું. ખાસ ધ્યાન રાખવાનું કે દહીં નાખતી વખતે ગેસ તમારો ચાલુ ન હોવો જોઈએ, જેથી કરીને દહીં ફાટે નહીં. જો ગેસ ચાલુ હોય છે અને ગરમ તમારો મસાલો હોય છે તો દહીં ફાટી જાય છે. એટલે ગેસ બંધ કરીને થોડી દેર ઠરવા દેવું, ત્યારબાદ દહીં એડ કરવું. તો મસ્ત મજાની તૈયાર છે દહીં તીખારી. તો દેખાવામાં બહુ ખૂબ સરસ છે, એટલી જ ખાવામાં પણ બહુ ટેસ્ટી હોય છે. તો તમે પણ જરૂરથી કરી આવી દહીં તીખારી બનાવજો. અને બહુ ટેસ્ટી બાજરાના રોટલા સાથે ખાવાની તો બહુ જ મજા આવે છે શિયાળાની અંદર. થેન્ક યુ, આભાર.